નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ. N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો જાણીએ આજના મહત્વના સમાચાર. આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ સાથે રાજકીય માહોલ ગરમાયો છે. આંકલાવ મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થતાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને બામણગામ જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપના ઉમેદવાર જ્યોત્સનાબેન નગીનભાઈ સોલંકીએ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે આંકલાવના માર્ગો પર કેસરીયો અને તિરંગો માહોલ જોવા મળ્યો હતો. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે મામલતદાર અને ચૂંટણી અધિકારીઓ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કચેરી પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો. ઉમેદવારી પત્રોની ચકાસણી અને એફિડેવિટ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય તે માટે અલગ કાઉન્ટરોની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. જી, આપનું નામ? સોલંકી નગીનભાઈ ચંદુભાઈ મોટી સંખ્યાડ. આજે આપણે જે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે, શું કહેશો? આજે બામણગામ સીટમાં અમારા ધર્મપત્ની જ્યોત્સનાબેન સોલંકીએ જે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ફોર્મ ભર્યું છે, એની નીચે સાથે 7 સીટોમાં પણ તમામ એકી સાથે બધાએ એક મોટી વિશાળ રેલીમાં કોંગ્રેસવાળાની ઊંઘ હરામ થઈ જાય એ પ્રમાણે બહુ મોટી વિશાળ જનમેદની ભેગી કરીને અમે જે ફોર્મ ભર્યું ત્યારે અમને 100% અમને વિશ્વાસ છે કે અમે જિલ્લા પંચાયત અને તેની સાથે નીચે સાથે 60 સીટોમાં અમારો ભવ્ય વિજય થવાનો છે. આમ તો જે જિલ્લા પંચાયતના ઉમેદવાર જે છે, જે અગાઉ પણ 5 વર્ષ આ કોઠાગારામાં રાજ કરી ચૂકેલા છે, અમને પ્રજાએ અમને જાકારો આપ્યો છે, કારણ કે અમને 5 વર્ષમાં કોઈ કામ કર્યું નથી. ત્યારે અમને અત્યારથી જ લોકોએ આવકાર આપ્યો છે અને 100% અમે ભાજપમાં 7 સીટો અને જિલ્લા પંચાયતની બામણગામ સીટ અમે ભવ્ય મતોથી અમે જીતવાના છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.